સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ છાંટા પણ ખર્યા હતા। આખા જિલ્લામાં અંધારપટ છવાયો અને ભારે પવનને કારણે પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર પંથકમાં તોફાની વાવાઝોડાને કારણે મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। ભારે પવન સાથે વરસાદી છાંટા જોવા મળ્યા હતા અને આખા જિલ્લામાં અંધારપટ છવાયો હતો। પીજીવીસીએલ દ્વારા જિલ્લા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો। ભારે પવન અને વરસાદ વચ્ચે આખા જિલ્લામાં અંધારપટ છવાયો હતો પીજીવીસીએલ દ્વારા, કારણ કે પીજીવીસીએલે વીજ પુરવઠો બંધ કર્યો હતો। વરસાદ અને વાવાઝોડાને કારણે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો। મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોનલાઈનથી જોડાઈ ગયા છે। જિગ્નેશ, જે રીતે સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, શું છે અપડેટ્સ? જી પ્રિયા, ચોક્કસ સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી રાત્રે આશરે 3 થી 4 વાગ્યાના અરસામાં જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું અને તે વાવાઝોડા બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। ઠંડો પવન સાથે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને જેના કારણે લીંબડી પંથક, મૂળી તાલુકા અને ધાંગધ્રા તાલુકાઓમાં ક્યાંક છૂટો છવાયો કમોસમી વરસાદના ઝાપટા પણ જોવા મળ્યા હતા અને અનેક જગ્યાએ પવનના કારણે વૃક્ષો પણ ધરાશયી થવાના બનાવો બન્યા છે। આ અંગે કોઈ જાનહાનિના હજી સુધી સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ઘણા સ્થળો ઉપર વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ બની છે। જી જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર।